આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। વાત કરીશું વડોદરા રેલવે સ્ટેશન પર સ્નીપર ડોગ સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું છે। તહેવારોને ધ્યાનમાં રાખીને હવે આ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। તો સાથે ટ્રેનોમાં રહેલા મુસાફરો અને મુસાફરખાના સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી। તો હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વડોદરામાં રમઝાન, ઈદ, રામનવમી અને મહાવીર જયંતીના તહેવારને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ અને ડ્રેક હેન્ડફર દ્વારા જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા રેલવે પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા તહેવારો અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન પર આવેલ વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગનું મૂળ હેતુ એ છે કે રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી ન થાય, સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢના ભેસાણ નજીકના સામતપરા ગામનો એક બનાવ સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે પિતા દ્વારા પોતાની સગીરા પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવાનો એક બનાવ આવ્યો છે। છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દુષ્કર્મ ગુજારતો હોવા અંગે નોંધાવાઈ ફરિયાદ। પિતા ડાયાભાઈ ગરસડિયા વિરુદ્ધ નોંધાવાઈ ફરિયાદ। સગીરાની માતા દ્વારા દુષ્કર્મ ગુજારનાર પિતા ડાયાભાઈ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ લગાવાઈ। ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ। પોલીસે દુષ્કર્મ ગુજારનાર પિતા ડાયાભાઈની ધરપકડ કરી અને ભેસાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુર વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખોનો અભિવાદન સમારોહ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની બીજી વખત વરણી કરવામાં આવતા પાલનપુર વિધાનસભા દ્વારા તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની તાજેતરમાં બીજી વખત વરણી કરવામાં આવી છે, જેને લઈને જિલ્લામાં ઠેર ઠેર તેમનું અભિવાદન સમારંભ યોજાઈ રહ્યો છે। જેથી પાલનપુર વિધાનસભા દ્વારા સોમવારે વૃંદાવન પાર્ટી પ્લોટ માલણ રોડ પર રામપુરા ચોકડી પાસે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં પાલનપુર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા મત વિસ્તારની તમામ પાંખોના આગેવાનો, તેમની જુદી જુદી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કીર્તિસિંહ વાઘેલાને તલવાર, ફુલહાર, મમન્ટો આપીને બુકે વડે અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જાતિના વાળાઓ ભૂલી એક સાથે તાકાત લગાવી ચૂંટણીઓમાં ખૂબ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા કામે લાગી જવા આહવાન કર્યું હતું, જેને ઉપસ્થિત લોકોએ પણ આવકાર્યું હતું। भारतीय जनता पार्टी पालनपुर विधानसभा द्वारा आयोजित આજના સન્માન સમારોહમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવા બદલ હું દેશના શીર્ષક નેતૃત્વ, આપણા ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઝોન મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રભારી શ્રી જયંતિલાલ કવાડિયાજી, જિલ્લાના સૌ શીર્ષક નેતૃત્વગણ, માન્ય સાંસદશ્રી, પૂર્વ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, સૌ સન્માનીય આગેવાનશ્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, અપાર પ્રેમ ભાવ લાગણીના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવામાં આવી છે, તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે પાર્ટીએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને સાથે રાખી તમામ કાર્યકર્તાની શક્તિને સંગઠિત કરી આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે કામ કરીશું. ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીશું. ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભાજપ મજબૂત, એટલે ભારતને મજબૂત બનાવવા માટે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે વિકસિત ભારત બનાવવા માટે, એમના હાથ મજબૂત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજનો શું કાર્યક્રમ? આજનો આ સન્માન સમારોહનો કાર્યક્રમ હતો. આ સન્માન સમારોહના કાર્યક્રમની અંદર અમારું પાલનપુર વિધાનસભાનું શીર્ષક નેતૃત્વ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હરિકેશભાઈ ઠાકર, અમારા આગેવાન અને પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીજી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કાંતિલાલજી કચુરિયાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન ખાણી સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, અમારા પાર્ટીના સૌ સન્માનીય આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં આજનો આ સન્માન સમારોહનો કાર્યક્રમ હતો. અમારા કાર્યકર્તા માટે, અમારા માટે જવાબદારી એ ગૌણ બાબત છે. અમારા માટે કાર્યકર્તા મહત્વનું છે. અમે બધા જ કાર્યકર્તા છીએ, પણ પાર્ટીએ આપેલી પ્રમુખ તરીકેની જવાબદારીમાં આજે કાર્યકર્તાઓ આશીર્વાદ આપવા માટે વધાર્યા હતા. અને સૌ કાર્યકર્તાઓના આશીર્વાદ થકી, જનતા જનાર્દનના આશીર્વાદ થકી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બનાવવાનું કામ કર્યું. આજ રોજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ તરીકે પુનઃનિયુક્તિ પામેલ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકા, પાલનપુર શહેર અને પાલનપુર વિધાનસભા ક્ષેત્ર, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ અને નિયુક્ત જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલાનું મન મૂકીને ખૂબ જ સહર્ષ આનંદભેર અભિવાદન કર્યું, સન્માન. પાલનપુરમાં 52 આટા રાજપૂત યુવા સંગઠન દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે, ત્યારે પાલનપુર કોજી વિસ્તારમાં લાલ બંગલા બહાર 52 આટા રાજપૂત યુવા સંગઠન દ્વારા સૌ પ્રથમવાર પાણીની પરબ શરૂ કરવામાં આવી, જેનું પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે રિબિન કાપી પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં 52 આટા રાજપૂત યુવા સંગઠનના આગેવાનો તેમજ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અંગે 52 આટા રાજપૂત સમાજના રાજનભાઈ એ જણાવ્યું હતું કે 52 આટા રાજપૂત સમાજ દ્વારા વડગામ સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી, પરંતુ આ વખતે સૌપ્રથમવાર પાલનપુર વિસ્તારમાં પણ લોકોને ઠંડુ પાણી પીવા મળી રહે તે માટે પરબ શરૂ કરવામાં આવી, જેમાં 52 આટા રાજપૂત યુવા સંગઠનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. હર મહાદેવ. આજે અમે અમારું 52 આટા રાજપૂત યુવા સંગઠન ઘણા વર્ષોથી વડગામ અને બીજા અંદરના અંતરિયાળ ગામડાઓમાં તો કરતા જ હતા પાણીની પરબ, પણ હવે અહીંયા પાલનપુરમાં પણ અમારા પબ્લિકનો અહીંયા રસ હોય છે. આ એરિયામાં મજૂર વર્ગ હોય છે, વેપારી વર્ગ હોય છે, અને ગરમી દિવસે ને દિવસે વધતી રહે છે, તો જલ સેવા એ પ્રભુ સેવા સમજી અને અમે પાલનપુર 52 આટા રાજપૂત સમાજ આ નવીન શુભારંભ પવિત્ર કાર્યનો આજે કરી રહ્યા છે. પ્રથમ વર્ષ છે આ. પ્રથમ વર્ષથી પાલનપુરમાં પ્રથમ આજ રોજ શ્રી 52 આટા રાજપૂત સમાજના યુવા મિત્રો દ્વારા પાલનપુર શહેરમાં એક પાણીની પરબનો પ્રારંભ કરાવે. આવનારા ઉનાળામાં વટેમાર્ગોને, રાહમાર્ગીઓને ઉનાળાની ગરમીની અંદરથી પાણી નજીકમાં ઠંડુ સારું મળી રહે એની વ્યવસ્થાઓ આ યુવા મિત્રો કરવાના છે. સેવાનું ઉત્તમ. વડોદરા જિલ્લાના સાવલીમાં 10મા વિરાટ સમૂહ લગ્નોત્સવ માટેની આખરી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પરિવાર દ્વારા સંચાલિત સ્વ મહેન્દ્ર જશભાઈ ઇમાનદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજનાર 10મા વિરાટ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ પ્રસંગે કેતન ઇનામદાર સ્વ પિતા મહેન્દ્રભાઈ
ઇનામદારની 77મી જન્મજયંતિ યાદગીરી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આજરોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2011થી અવિરત ચાલતા સમૂહલગ્ન મહોત્સવ એટલે આ વખતે 2025માં 10મો સમૂહલગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે. પરમ પૂજ્ય સ્વામીજી, પરમ પૂજ્ય જુબીનાથ દાદા અને પરમ પૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાથી આ 10મા સમૂહલગ્ન મહોત્સવની અંદર 878 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. આ સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એકલા જ લોકો માટેનો આ પ્રસંગ હોય, સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતીઓ આની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અસીમ કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે. તેમજ અહીં આગળ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે, તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે. જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સુખમય, સમૃદ્ધિમય અને એમના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પર પરમ કૃપા પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે લાખોની જનમેદની જ્યારે 4/4 તારીખે 4/4/2025 એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુખે એ રીતે આ કાર્ય પાર પડે એવી એમના આશીર્વાદ સદાય મળતા રહે. માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, મારા મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા ધારાસભ્યશ્રી મિત્રો, મારા સંસદ સભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ નવયુગલ દંપતીને આશીર્વાદ આપવાનો હોય ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર પંથકને અને સમગ્ર તમામ જે આ મીડિયા માધ્યમથી જેને પણ આ વાત મારી વાત એમના સુધી પહોંચે છે એમને હું જાહેર આમંત્રણ પણ આપું છું કે આ પ્રસંગને દીપાવવા માટેના નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપવા માટે આપ અવશ્ય પધારો અને આ લગ્ન જીવન સફળ થાય એવી આપ પણ આ દીકરાઓને આશીર્વાદ આપો. અને આ પ્રસંગને ખરેખર ભગવાને જે અમને અને અમારા પરિવારને નિમિત્ત બનાવ્યા છે એ માટે હૃદયથી હું પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું. પાલનપુરમાં 50 ક્વાર્ટરનો રસ્તો ખુલ્લો કરાવવા રેલવે કર્મચારીઓ આંદોલનના માર્ગે. આજે પાલનપુરમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનનું ભૂખ હડતાલ આંદોલન અને 50 ક્વાર્ટર કોલોની જવાનો રસ્તો જ્યારે કાર્યના દરમિયાન બંધ થઈ ગયો હતો અને માર્ગ ખુલ્લો કરવા કરાઈ હતી માંગ. માર્ગ બંધ થઈ જતા ક્વાર્ટરમાં રહેતા કર્મીઓના પરિવારો છેલ્લા કેટલાય સમયથી ભોગવી રહ્યા છે મુશ્કેલી. અનેક વખત માંગ કરવા છતાં ઉકેલ ન આવતા આખરે યુનિયન દ્વારા અપાઈ ભૂખ હડતાલ. ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોलन કરવાની ચીમકી. हमारे सबसे बड़ी रेलवे कॉलोनी 50 क्वार्टर्स, उसका रास्ता DFCL के काम के दौरान वो रोड रास्ते को बंद कर दिया गया था, जिसको लेके हमारे कर्मचारियों में काफ़ी नाराज़गी थी. पिछले 4 साल से ये लड़ाई हम प्रशासन से लड़ रहे थे कि रोड बना के दो, रास्ते का काम चालू करो, लेकिन प्रशासन DFC ये काम को नहीं कर रही थी, जिसको लेके हमने प्रशासन से लगातार वार्तालाप किया लेकिन इसका सुखद अंत नहीं आया. तो हमको लास्ट में हमारा जो यूनियन का हथियार है वो अपनाना पड़ा और हमने भूख हड़ताल की 1 माह पहले नोटिस देते हुए 31/3 से लेके 2/4 तक 3 दिन का हमने क्रमिक अनशन भूख हड़ताल का नोटिस दिया. और आज हम बड़ी तादाद में रेलवे पालनपुर के कर्मचारियों के साथ में AN ऑफिस पालनपुर के सामने हम भूख हड़ताल पे बैठे हैं.
और हम हमारा प्रयास चालू रखेंगे। अगर इसका सुखद अंत नहीं हुआ तो हम आगे लड़ाई चालू रखेंगे। धन्यवाद। मेरा नाम बीपी गढ़वी, मैं पालमपुर शाखा सचिव और अहमदाबाद मंडल WRU का उपाध्यक्ष। વડોદરામાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે રવિવારે ચંદ્ર દર્શન થતાં મુસ્લિમ બિરાદરોના દિવસના રોજા સંપન્ન થતા, જેથી વિશ્વભરમાં ભાઈચારાની ભાવના સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી અને ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા અને વડોદરાના ઈદગાહ મેદાન ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, યુવાનો, મોટેરાઓ અને નાના બાળકો જોડાયા હતા। વડોદરા શહેર જ્યારે ખતીબ અમીરુલ્લાહે ઉપસ્થિત હજારો મુસ્લિમ બિરાદરોને પરંપરા મુજબ ભાઈચારાની ભાવના સાથે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરાવી હતી, જેમાં દેશના સર્વાંગી વિકાસ, વિશ્વભરના શાંતિ, ભાઈચારાનો માહોલ વધુ મજબૂત બને એવી દુઆઓ કરવામાં આવી હતી। વારે તહેવારે આમ તો ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે, જેને સામાન્ય માણસો લાભ લેતા હોય છે, પરંતુ હમણાં જ એક સમાચાર એવા આવ્યા કે રિલાયન્સ જીઓના પેટ્રોલ પંપ પર ફક્ત ₹200નું પેટ્રોલ ભરાવા પર મહેસાણાના રાકેશભાઈ પટેલને લાગી હુન્ડાઈની એક્સ્ટર લક્ઝુરિયસ કાર। પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું કે આ સ્કીમ અમારા જીઓ પેટ્રોલ પંપના CEO હરીશભાઈ મહેતાએ તેમજ રાજ્યના હેડ એવા પ્રિન્સભાઈ જિંદાલના કહેવા અનુસાર તારીખ 1/3/2024થી ચાલુ કરવામાં આવી અને જેમાં મહેસાણાના રાકેશભાઈ પટેલની આ ગાડી લાગી છે। જ્યારે રાકેશભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે રાકેશભાઈએ જણાવ્યું કે તેઓએ સામાન્ય માણસપણે જે રીતે પેટ્રોલ ભરાવતા હોય તે જ રીતે ₹200નું પેટ્રોલ ભરાવ્યું અને ત્યારબાદ થોડા દિવસ પછી તેમનો કોલ આવ્યો કે તમને ઇનામ લાગ્યું છે, પરંતુ સામાન્યપણે ઘણી બધી જગ્યાએ આ રીતના કોલ આવતા હોય છે કે જે ફ્રોડ હોય છે, એટલે તેમને શરૂઆતમાં વિશ્વાસ ન કર્યો, પરંતુ 3-4 વખત ફોન આવ્યો। ત્યારબાદ તેઓ રૂબરૂ પેટ્રોલ પંપની મુલાકાત લીધી અને તેમને જાણવા મળ્યું કે તેઓ ખરેખર આ ગાડી ઇનામમાં જીત્યા છે અને ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને રાકેશભાઈએ જણાવ્યું કે તેઓ એ કંપનીમાં ડ્રાઈવર તરીકે જોબ કરે છે અને હવે જ્યારે તેમને પોતાની ગાડી લાગી ત્યારે હવે તેમની તમામ મુશ્કેલીઓ આસાનીથી પાર પડી જશે અને હવે તેમનો જીવન નિર્વાહ પણ ખૂબ જ સારી રીતે ચાલશે। પટેલ રાકેશ અમૃતભાઈ, સર મેં પેટ્રોલ પુરાયું ₹200, એટલે પંપમાં જે સ્કીમ હતી મને પંપના જે ફિલિંગ કરવાવાળા ભાઈએ કહ્યું કે તમે ₹200નું પેટ્રોલ ભરાવશો તો તમને આ સ્કીમમાં, તો એમને એમાં નંબર નાખ્યો, મારામાં મેસેજ આવ્યો। આ સ્કીમ હતી જાન્યુઆરી પહેલાં અને એમાં મને ઇનામ લાગ્યું અને એમાં જાન્યુઆરીમાં મને એસ્ટર ગાડી SUV ગાડીનું હતું અને એમાં લાગ્યું અને હું ખુશ છું। પહેલાં ફોન આવ્યો પંપ ઉપરથી કે તમારું સિલેક્શનમાં નામ આવે છે, તો હું કોઈ બી પહેલો ફોન આવે એટલે મેં કીધું સારું વાંધો નહીં। પછી બીજી વાર ફોન આવ્યો તો મેં કીધું સારું, પછી મેં કીધું રૂબરૂ મળી જાય તમને। મહેસાણામાં જતો ને હું એ મહેસાણા જ રહું છું એટલે પંપમાં। પછી મૌલિકભાઈ પોતે જે પંપના માલિક છે એમને બધી ઓળખાણ પાડી, પછી મને કહે કોંગ્રેચ્યુલેશન તમે જીત્યા। પછી વિશ્વાસ બેઠો, પછી હું બીજા દિવસે પંપ ઉપર ગયો અને પછી બધી પ્રોસેસ જે કરી પછી મને આનંદ। અમદાવાદમાં વટવા અને 30મી માર્ચ 2025 બિહાર સ્થાપના દિવસ સમારોહ હોળી મિલન સમારોહ યોજાયો। બિહાર સ્થાપના દિવસ સમારોહ હોળી મિલન સમારોહ યોજાયા તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા દિલ્હીના સાંસદ મનોજ તિવારી સહિત અનેક સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા। બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના વટવા ખાતે મહાલક્ષ્મી તળાવ પાસે સ્થિત શ્રીરામ મેદાનમાં 30મી માર્ચ 2025ના રોજ સાંજે 4 વાગ્યાથી બિહાર સ્થાપના દિવસની સમારોહ તથા હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 2025 में बिहार किस तरह से आप देखना चाहते हैं? कि बिहार एक नई उड़ान पे है और 22 मार्च बिहार दिवस होता है। 1912 में
अलग राज्य बिहार का गठन हुआ था तब से 113 साल हो गया और नरेंद्र मोदी जी प्रधानमंत्री के रूप में उन्होंने बिहार दिवस का पखवाड़ा मनाने का निर्णय किया, जो देश के हर राज्य में मनाया गया। मैं महाराष्ट्र भी गया, मैं हिमाचल प्रदेश भी गया और आज मैं ये जो हमारा बिहार मंच है उसके साथ गुजरात के यशस्वी मुख्यमंत्री जी स्वयं यहाँ उपस्थित हुए। आज हम अहमदाबाद में ये बिहार दिवस का कार्यक्रम कर रहे हैं। उद्देश्य सिर्फ इतना है कि अब एक भारत श्रेष्ठ भारत है। एक राज्य का उत्सव दूसरा राज्य मनाता है। अब गुजरात का उत्सव काशी में होता है, पटना में होता है और पटना और काशी का उत्सव गुजरात में हो रहा है। तमिलनाडु का उत्सव काशी में होता है, काशी तमिल संगमम। ये नरेंद्र मोदी जी की सोच है जो एक दूसरे राज्य को जान करके और मजबूत होते हैं। आज मैं यहाँ आया हूँ, धन्यवाद करता हूँ भूपेंद्र पटेल भाई साहब का, माननीय मुख्यमंत्री गुजरात, वो यहाँ पे उद्घाटन किए हैं। मैं स्वयं कार्यक्रम में, कई विधायक मंत्री यहाँ पे हैं। मैं गुजरात की सरकार का भी और गुजरात प्रदेश में रहने वाले सभी लोगों के साथ साथ बिहार के लोगों को बिहार दिवस की बहुत शुभकामनाएं। खास करके अमित शाह जी ने कहा है कि आज गोपालगंज में बोला है कि बिहार को तय करना है कि उनको कौन सी सरकार चाहिए। एनडीए की सरकार ने नीतीश के साथ रह के बहुत अच्छा काम किया है। आने वाले दिनों में या तो उनको जंगल राज चाहिए। वो एक लाइन है ना कि हम लाए हैं तूफान से कश्ती निकाल के, मेरे बिहार को रखना मेरे बिहार वालों संभाल के। तो बिहार के लोग जहाँ जहाँ गए हैं, अगर वो वहाँ जाके रहने लगे, वोटर बन गए और वहाँ बीजेपी का राज है, तो हम उनको कहते हैं कि जरा आप बिहार को फोन करो कि आप कितने अच्छे सरकार में रह रहे हैं। और जो ऐसे लोग होते हैं जो दूसरे जगह काम करते हैं, वोटर बिहार में ही है लेकिन वोट में नहीं जा पाते, उनको कहते हैं कि 2 दिन के लिए चुनाव में चले जाना। ये हमारे बिहार दिवस का एक अभियान है। और देखिए कितनी खूबसूरत बात है, मैं गोपालगंज वाला मनोज तिवारी अहमदाबाद में हूँ और अहमदाबाद वाले अमित शाह जी गोपालगंज में है। यही भारत की खूबसूरती है। 2025 इलेक्शन को लेकर किस तरह से मान रहे हो कि बिहार में इस बार? अब हम निश्चित रूप से बिहार में इस बार और भी मजबूती से एनडीए की सरकार बनेगी और इसीलिए हम बिहार को और बिहार में रहने वालों को, माइग्रेटेड बिहारी हैं उनको भी जगाने में लगे हैं। ये हमारा बहुत ही भारतीय जनता पार्टी का सफल कार्यक्रम है। यहाँ तो जनता और सरकार दोनों मिली हुई है साथ में, तो यही सबसे बड़ा एग्जाम्पल है। ये कितना बड़ा एग्जाम्पल है कि जिस छत्तीसगढ़ में सिर्फ कहा जाता था कि बस नक्सलवाद है, न वहाँ कोई जाता था और न वहाँ के लोगों को कोई सुनता था, अब प्रधानमंत्री जी की सभाएं हो रही हैं और यही डेवलपमेंट का सबसे बड़ा एजेंडा है कि हम भारत के प्रत्येक राज्य, प्रत्येक जिले को, प्रत्येक ब्लॉक तक नरेंद्र मोदी जी की सरकार की और प्रदेश सरकार की सारी बातें पहुंचे। हम इसके लिए कृत संकल्पित हैं। मनोज जी, गुजरात की धरती पे बिहार का सांस्कृतिक यहाँ पे देखने को मिल रहा है, क्या कहना चाहेंगे? यही खूबसूरती है गुजरात की। आपका नाम और परिचय? मेरा नाम देश गिरी है, मैं इस संस्था का राष्ट्रीय अध्यक्ष हूँ। आज कार्यक्रम और सीएम आ रहे, क्या कहेंगे? ये कार्यक्रम ये होली मिलन समारोह और बिहार दिवस का रूप देकर मनाया जा रहा है और ये बहुत ही सौभाग्य का बात है कि इस बिहारी समाज सेवा ट्रस्ट का पहले प्रोग्राम में सीएम साहब हमारे आ रहे हैं। ये तो हम लोग को बहुत ही सौभाग्य का बात है कि हमारे सीएम साहब पहले प्रोग्राम में शामिल हुए हैं। मैं उनको बहुत बहुत बधाई देता हूँ। तो हवामान વિભાગની આગાહી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક હીટવેવ તો ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદની આગાહી તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને
દીવમાં હીટવેવની આગાહી, આગામી 4 દિવસમાં રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી। का जो फोरकास्ट हम लोग आज दे रहे हैं, अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है। पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका लाइट रेन में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन दीव, दादरा नगर हवेली। एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव, इंक्लूडिंग दीव डे 1 में है। मतलब डे 1 मतलब 31 आज का जो फोरकास्ट है, और डे 2 मतलब 1 अप्रैल को है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है लाइट टू मॉडरेट में बारिश होने का पूर्वानुमान है। इसमें पंचमहल, दाहोद, नॉर्थ गुजरात रीजन में और साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट इसमें इंक्लूडेड है। और सौराष्ट्र कच्छ का जो डिस्ट्रिक्ट है गिर सोमनाथ, भावनगर और अमरेली और दीव, इसमें डे 2 का फोरकास्ट है। और डे 3 में जो हम लोग फोरकास्ट दे रहे हैं इसमें आ रहा है लाइट टू मॉडरेट रेन है। अब नॉर्थ गुजरात रीजन में साबरकांठा, अमरेली, अरावली, पंचमहल, दाहोद, माहिसागर और साउदर्न डिस्ट्रिक्ट का सारे डिस्ट्रिक्ट इसमें इंक्लूडेड है। और जो डे 4 में लाइट रेन का पूर्वानुमान है, इसमें जो डिस्ट्रिक्ट आ रहा है छोटा उदयपुर, नर्मदा, दांग एंड तापी। और जो थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आपका आ रहा है आपका 30 to 40 किलोमीटर स्पीड में वो गस्टिंग विंड स्पीड रहेगा। उसमें लाइट टू मॉडरेट है नॉर्थ गुजरात रीजन में पंचमहल, दाहोद और इन ऑल साउदर्न डिस्ट्रिक्ट्स। इसमें मतलब लाइट टू मॉडरेट थंडरस्टॉर्म का पूर्वानुमान है। और हमारा जो गुजरात रीजन का सौराष्ट्र कच्छ रीजन है इसमें